વ્યાસજી સૌનકાદિક ઋષિઓને કહે છે કે જગત પિતર શંભુ જગતો માતરમ શિવામ તત્પુત્રશ્ચ ગણાધીશન નત્વેદ વર્ણયામહે. અરે શિવજીને તો વંદન કરું છું, પાર્વતીજીને તો વંદન કરું છું, પણ એ શિવ અને પાર્વતીના પુત્ર એવા ગણેશને નમસ્કાર કરું છું. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરો ને એટલે ગણપતિને નમસ્કાર કરવા પડે. તમે જોજો રાત્રે દરરોજ ભજન થાય છે ને, તો એમાં ભજનનો પ્રારંભ તો કે ગણપતિની શાખી ને ગણપતિના ભજનથી થાય. શું કામ? તો કે ગણપતિનું ભજન કર્યું હોય ને તો 3-4 કલાક જે ભજન થાય ને સારામાં સારા થાય, એમાં કોઈ વિઘ્ન ન આવે. વ્યાસજી વ્યાસપીઠ ઉપર બેસીને મંગલાચરણ કરે તો સૌથી પહેલો શ્લોક વક્રતુંડ જ હોય. બ્રાહ્મણ આપણા ઘરે યજ્ઞ કરવા માટે આવે અને જ્યારે ભગવાન દેવતાઓને નમસ્કાર કરાવે એટલે પેલો શ્લોક સુમુખસ્ય કદંતસ્ય જ આવે. અરે એનાથી વિશેષ કહું તો જ્યારે આપણો બાળક જ્યારે વિદ્યાભ્યાસ કરવા માટે સ્કૂલમાં જાય ત્યારે સૌથી પહેલે ગણપતિનું સ્મરણ આવે. વિદ્યારંભે વિવાહે ચ. એ વિદ્યા ભણવા માટે બાળક ગયો હોય ને મોટો થાય, એના વિવાહ થાય ને ત્યારે પરણવા જાય ને તો સૌથી પહેલે ગણપતિને વંદન આવે. વિવાહે ચ. એ જ દીકરાના લગ્ન થઈ જાય, સાંસારિક જીવનમાં રહેવા લાગે, પૈસા કમાઈને ઘર લે, ઘરમાં પ્રવેશ કરે, ગણપતિનું ધ્યાન ધરે. વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા. પ્રવેશ કર્મમાં પણ ગણપતિની આરાધના થાય. ત્યાર પછી તો કે નિત્ય પોતાના કામમાં જોબ પર જાય, દુકાને જાય, વાડીએ જાય, એક પ્રકારનો સંગ્રામ છે, ત્યારે પણ ગણપતિને યાદ કરવા જોઈએ. સંગ્રામે પછી તો કે સંકટેશ ચેવ. જ્યારે જ્યારે આપણા ઉપર સંકટ આવે ત્યારે આપણે ગણપતિને યાદ કરવા જોઈએ, એટલે આપણા જીવનમાં સંકટ ન આવે. અરે હું તો ત્યાં સુધી કહું, ઘરની બહાર નીકળો ને એટલે ગણપતિ દાદાને યાદ કરી લેવા કે ભગવાન લાજ રાખજે ગાડીમાં પંચર ન પડે.